આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસે અમરેલીના વીર શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ચકલીઘર તેમજ પક્ષીના પાણી માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. આજ વિશ્વ પર્યાવરણ દિવસે અમરેલીના વીર શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ચકલીઘર તેમજ પક્ષીના પાણી માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ગુજરાત રાજ્યના નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી વિપિનભાઈ લીંબાણી, શ્રી દિલાભાઈ વાડા, નગરપાલિકા સદસ્ય ટીમ રશ્મિનભાઈ ત્રિવેદી, મૌલિકભાઈ ઉપાધ્યાય, એડવોકેટ ઉદયનભાઈ ત્રિવેદી, મુકુંદભાઈ મહેતા, નરેશભાઈ મહેતા, ચિરાગભાઈ ત્રિવેદી, રચિક મહેતા, ડૉક્ટર પંકજભાઈ ત્રિવેદી, શ્રી પ્રતાપસિંહ રાઠોડ, કૃણાલભાઈ વ્યાસ, સાગરભાઈ મહેતા, કિશનભાઈ તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. વીર શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ રાજગુર દ્વારા જણાવેલ. ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. મુકુંદભાઈ મહેતા, પ્રમુખ શ્રી અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂન નિમિત્તે ભાઈ શ્રી વીર શહીદ મનીષભાઈ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ અમરેલી દ્વારા આજરોજ પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ અને સુતરિયા અને દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અને આ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિની અંદર બહોળી સંખ્યાની અંદર અમરેલી નગરજનોએ આ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંતર્ગત આજના આ કાર્યક્રમની અંદર વીર શહીદ મનીષભાઈ મેમોરિયલ ટ્રસ્ટ અંતર્ગત વીર શહીદ મનીષભાઈ ગાર્ડનની અંદર આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એની અંદર સમગ્ર અમરેલી શહેરની જનતાએ બહોળી સંખ્યાની અંદર આનો લાભ લીધો છે અને પર્યાવરણ જાગૃતિ માટે આ ટ્રસ્ટે ખૂબ સરાહનીય કાર્ય કરેલું છે. ત્યારે એના ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી પ્રકાશભાઈ રાજગોર અને સમગ્ર ટ્રસ્ટીગણને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત 24 ન્યૂઝને. હવે તમને ગુજરાત 24 ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે, તો ફોલો કરો ગુજરાત 24 ન્યૂઝ ફેસબુક પેજને.